સમાચારોમાં આગળ વાત કરીએ તો જેતપુરથી મહેન્દ્ર પાડલિયાના નિવેદનનો મામલો સામે આવ્યો છે। આ જ મામલે વધુ એક સમાચાર। ત્યારે જેતપુરમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નિવેદનનો આ મામલો સામે આવ્યો। ભાજપ કાર્યક્રમમાં ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। ત્યારે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યએ મહેન્દ્ર પાડલિયા પર નિશાન સાધ્યું। ત્યારે વસોયાએ મહેન્દ્ર પાડલિયાને માનસિક અસ્થિર ગણાવ્યા। ધારાસભ્ય પર નિશાન સાધવામાં આવ્યું। ભાજપે પાડલિયાના નિવેદન પર પગલાં લેવા જોઈએ તેવું પણ જણાવ્યું। ત્યારે મહેન્દ્ર પાડલિયાને માનસિક અસ્થિર ગણાવવામાં આવ્યા। જ્યારે ભાજપે કોંગ્રેસને નહીં પરંતુ આપને ઉમેદવારો આપ્યા છે તેવું જણાવ્યું। મતદારોનું ધ્યાન ભટકાવવા નિવેદનો કરે છે તેવું વસોયાએ જણાવ્યું। કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યએ મહેન્દ્ર પાડલિયા પર નિશાન સાધ્યું। ત્યારે વસોયાએ મહેન્દ્ર પાડલિયાને માનસિક અસ્થિર ગણાવ્યા। મહેન્દ્ર પાડલિયાના જે નિવેદન છે તેને લઈ નિશાન સાધવામાં આવ્યું। ભાજપે પાડલિયાના નિવેદન પર પગલાં લેવા જોઈએ તેવું પણ વસોયા દ્વારા નિવેદન કરવામાં આવ્યું। જેતપુરમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નિવેદનનો આ સમગ્ર મામલો સામે આવ્યો। મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા। આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા 12થી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે।